નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ ગુજરાત। જો તમને યાદ હોય ને મિત્રો, લગભગ 2-2.5 મહિના પહેલાં હું આ જ સ્થળે આવ્યો હતો। આ સ્થળે આવીને અમે તમને આ રસ્તાની પરિસ્થિતિ બતાવી હતી। આ રસ્તો છે મિત્રો, હાઈવે ગિરિરાજ હોટલ પાસેથી આવનારા નવો રસ્તો, જે કે મોગરાવાડીને જોડે છે હાઈવે સાથે। 2-2.5 મહિના પહેલાં જ્યારે આવેલા ને મિત્રો, ત્યારે અમે એક ઉલ્લેખ કરેલો વાતમાં કે ભાઈ 2-2.5 મહિનામાં વરસાદ આવી જશે, પછી શું, કેમ કામ ધીમી ગતિએ ચાલે છે, કામ પૂરું નહીં થશે, વરસાદ આવી જશે તો લોકોને કેવી તકલીફ પડશે, એનો વિચાર કેમ નથી કરવામાં આવતો? અને કેમ આ પાસ થયેલો રસ્તો લગભગ 10 કરોડના ખર્ચે જે બનવાનો છે રસ્તો, એ હજી પણ કેમ આ પરિસ્થિતિમાં છે? આજે વરસાદ પડ્યો તો બધાને ખબર છે। હું એમ નથી કહેતો કાલે પણ પડશે અને લગાતાર હવે વર્ષા ઋતુ ચાલુ થઈ જ ગઈ છે, પરંતુ પડ્યો ને, રસ્તો બન્યો દેખાય છે કશે? આ તો અહીંયાના જ દ્રશ્યો દેખાય છે ને, બીજા દ્રશ્યો પણ અમે તમને બતાવીશું સાથે। આ રસ્તો હજી પણ યથાસ્થિતિમાં જ છે, જે સ્થિતિમાં હતો 2-2.5 મહિના પહેલાં જ્યારે અમે અહીંયા આવેલા હતા। હવે સવાલ એ ઊભો થાય કે આ વોર્ડના સભ્યો શું કરી રહ્યા છે? સવાલ એ ઊભો થાય કે પાલિકામાં અલગ અલગ પદ ઉપર નિમવામાં આવેલા સભ્યો શું કરી રહ્યા છે? ઉપપ્રમુખ શું કરી રહ્યા છે? પ્રમુખ શું કરી રહ્યા છે? અને જે તે કોન્ટ્રાક્ટર શું કરી રહ્યો છે, જેને આ કોન્ટ્રાક્ટ મળ્યો છે? હોઈ શકે કે ભાઈ પાલિકા થકી અમુક જે ગેરકાયદેસર દબાણો છે એ નહીં ખસેડવાનું કારણ હોય એટલા માટે રસ્તો નહીં બનતો હોય, પરંતુ જ્યાં નથી દબાણ ત્યાં તો બની શકે ને। જ્યાં દબાણ નથી ત્યાં સુધીનું કામ તો થઈ શક્યું હોત ને। હાલ અમે જ્યારે આવ્યા ને મિત્રો, મોગરાવાડીથી આ બાજુ હાઈવે બાજુ આ રસ્તા પર, ત્યારે એક જેસીબી અમને રમતું દેખાયું રસ્તામાં। એટલે એકલું બાળક રમ્યા કરતું હોય ને ઓટલા પર બેસીને, એ રીતે એક જેસીબી ત્યાં રમ્યા કરતું હતું। એક પેલું હાઇડ્રોલિક મશીન ત્યાં તમને ઊભું દેખાય છે। આ 2 મશીનો સિવાય એક વ્યક્તિ, એક બીજું કોઈ મશીન અમને દેખાયું નહીં। મતલબ કે આ વરસાદ પહેલાં આ રોડ પૂરો થવાનો નથી। હવે મારો સવાલ એ છે, કામ થતું છે, કામ થઈ જશે, કામ થતું છે, કામ થઈ જશે બોલનારી વલસાડ નગરપાલિકા, જ્યારે તમે કામ નહોતા જ કરી શકવાના, નહોતા જ કરવાના, તમારી ગતિ અને તમારી નિયત જે રીતે તમે ધ્યાન આપ્યું છે એટલું ક્લિયર થઈ ગયું હતું કે આ કામ નથી જ થવાનું, તો ભાઈ લોકોની આશા હું કામ જગાડો? આજે અત્યાર સુધી જે આમાં પૈસા વેડફાયા હશે, અત્યાર સુધી જે વપરાયા હશે આમાં પૈસા, વરસાદ પડી ગયો એટલે ડામરનું કામ તો બગડવાનું જ ને। મતલબ કે વરસાદ પછી ફરી આ રસ્તાનું કામ થશે, ફરી પબ્લિકના પૈસા એમાં લાગશે। એક કામ જે 100 રૂપિયામાં થઈ શકે એ તમારી બેદરકારીના લીધે 200 ને 250 જવાનું। કેમ? કારણ કે આપણા પોતાના ગજવાના છે નહીં, પબ્લિકના પૈસા કરો લીલા લેર। આ રસ્તો હજી સુધી મિત્રો બન્યો નથી અને ક્યારે બનશે એની કોઈ ખાતરી એ નથી। સવાલ કરવા જઈશું તો કામ થતું છે, કામ થઈ જશે, વાત કરી છે, ચર્ચા કરી છે, વગેરે વગેરે વગેરે, આ જ જવાબો મળશે। ના સંતોષકારક જવાબ, ના સંતોષકારક કામ। વલસાડ નગરપાલિકા આ જોઈ લો, હવે હેવી વેહિકલ અહીંયાથી જઈ રહ્યા છે, જે થોડું ઘણું કામ થયું હશે, હવે આ રોડ કોન્ટ્રાક્ટમાં આવેલા કામો જ છે, એનું જ વેહિકલ આપણને હાલ ફિલહાલ લાગી રહ્યું છે, જે રીતે આમાં મટીરિયલ ભરીને જઈ રહ્યું છે। અત્યારે જે આ કામ દેખાડવા પૂરતું ચાલુ છે, એ ખરેખર જો જે ગતિએ થવું જોઈએ ગતિએ થયું હોત ને તો અત્યારે રસ્તો તૈયાર હોત, પરંતુ જેમ મેં કીધું, નિયત હોવી જોઈએ કરવાની તો થાય। અને જે રીતે અહીંયા પરિસ્થિતિ દેખાય છે, ભગવાન કરે હું ખોટો સાબિત થઉં, પણ નિયત નથી લાગી રહી કે લોકોને સુખાકારી માટે, લોકોને અહીંયા આરામ મળે માટે થાય। અમે આવતા રતે એક ભાઈ એક્ટિવા લઈને જતો હતો, આગળ ફસાઈ ગયો હતો, 2 માણસે મળીને એને મદદ કરી ત્યારે નીકળી શક્યો। આવી ગયો વરસાદ 10-15 દિવસમાં સરખી રીતના પડવા લાગી ગયો, સરખી રીતના, તો શું થશે ભાઈ? માટે વલસાડ નગરપાલિકા, આમ તો આશા બોલવું ના જોઈએ એવું, પણ આશા રાખવી હવે તો ખોટી લાગે છે એક રીતે, જે રીતે કામો જોવામાં આવી રહ્યા છે ને ધીરે ધીરે। પરંતુ આ રસ્તાની વાત કરીએ ને પર્ટિક્યુલરલી, તો આ થઈ શક્યું હોત કામ। આ આપણી બેદરકારીને લીધે નથી થયું, અને આ આપણી જ બેદરકારી છે, વલસાડ નગરપાલિકાની આ જિમ્મેદારી છે, એ જ જવાબદાર છે, જે આ વરસાદની સિઝનમાં આ રસ્તા પર જે લોકો હાલાકી ભોગવશે ને એનું બીજું કોઈ નહીં, વલસાડ નગરપાલિકા, એના પ્રમુખ, ચૂંટાયેલા સભ્યો આ જે તે વોર્ડના, અને જે તે કોન્ટ્રાક્ટર આ રસ્તાનો જવાબદાર રહેશે, જે આવનાર વરસાદમાં પરિસ્થિતિ ખરાબ થવાની છે, લોકો ભોગવવાના છે તે માટે, બીજું કોઈ જ જવાબદાર નથી। વરસાદ છે એ બહાના નહીં આપતા। વરસાદ નહીં હતું ત્યારે તમે કામ નથી કર્યું,
માટે મહિનો રહીને આવીએ ને સવાલ કરીએ ને તો એમ ના કહેતા કે વરસાદ છે અત્યારે એટલે થોભી જાઓ, વરસાદ પતત કામ કરું. વરસાદ નહીં હતો ત્યારે તમે કામ નથી કર્યું અને તમને ચેતવવામાં આવેલું મીડિયા દ્વારા પણ તમે કામ નથી કર્યું. મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતીક.